આજે રાજ્યમાં કોરોનાના નવા 992 કેસ સાથે કુલ 1,69,073 કેસ, 5ના મોત, 1238 દર્દી ડિસ્ચાર્જ. મૃત્યુ પામેલા 43 વકીલોના પરિવારને નાણાકીય સહાય કરશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. દરેક પરિવારને આપશે 3.5 લાખ. સિંગતેલમાં ડબ્બે 2 દિવસમાં 40 રૂપિયા વધ્યા. 15 કિલોના ડબ્બાનો ભાવ 2400 ને પાર. કપાસ સહિતના અન્ય તેલના ભાવ પણ આસમાની. 30 નવેમ્બર સુધી લાગુ રહેશે અનલોક 5. 30 સપ્ટેમ્બરની ગાઈડલાઇનને લંબાવાઈ. કોઈ સુધારા વધારા નહીં. પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવા સરકાર તૈયાર. પેટા ચૂંટણી પછી પરિપત્ર બહાર પડશે. આંદોલન સફળ. મેગાસ્ટાર નરેશ કનોડિયાનો દેહ પંચમહાભૂતમાં વિલીન. વડાપ્રધાન અને અમિત શાહ સહિત દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ. નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના કાર્યક્રમ 8ના ટકોરીમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને હવે મોડી રાત્રે કે પરોઢિયે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ પણ લોકોને થઈ રહ્યો છે. હવામાન જ્યોતિષાચાર્ય અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ડિસેમ્બર 2020 થી ફેબ્રુઆરી 2021 સુધી ઠંડીની વ્યાપક અસર જનજીવન ઉપર થવાની છે. તો ચાલો જોઈએ અંબાલાલ પટેલ શિયાળા માટે શું આગાહી કરી રહ્યા છે તેનો આ વિશેષ અહેવાલ. કેવી રહેશે ઠંડી અને ક્યાં પહોંચશે પારો? કેવો છે આ શિયાળે અંબાલાલનો વર્તારો? કૃષિ પાકને કેવી થશે અસર? હવે કેવો આવશે શિયાળો? 7મી નવેમ્બરથી ઠંડીનો ચમકારો. શિયાળાની મોસમનો પ્રારંભ 30 ઓક્ટોબરથી થવાની આગાહી ગાંધીનગર સ્થિત હવામાન જ્યોતિષ શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે. ઉત્તર ભારતની ઠંડી હવા દક્ષિણ તરફ ફંટાશે અને આ સમયે બંગાળના ઉપસાગરમાં વિશિષ્ટ સ્થિતિનું સર્જન થશે. પેસિફિક મહાસાગરથી થતા ચક્રવાતના કારણે બંગાળના ઉપરવાસમાં વાવાઝોડા શક્યતા હવામાન જ્યોતિષ શાસ્ત્રી અંબાલાલે દર્શાવી છે, જેની અસર ગુજરાતના અનેક ભાગમાં થઈ શકે છે અને ઠંડીમાં પણ પારો ઉપર ચઢવાની શરૂઆત થઈ જશે. સામાન્ય વધુ પડતી ઠંડીનું મોજું ડિસેમ્બર તારીખ 4થી વધતું જણાય. આ વખતે ઉત્તર ભારતમાં ધુમ્મસની અસર રહે. ડિસેમ્બર તારીખ 22થી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે ઠંડી ભારે હિમવર્ષા થાય, જેના કારણે ઠંડીનો પ્રકોપ વધે અને ગાત્રોથી જતી ઠંડીનું પ્રમાણ રાજ્યના ભાગોમાં રહે. 27 જાન્યુઆરીથી હિમવર્ષા શિયાળાના સમયને લંબાવશે. આ શિયાળે કમોસમી માવઠાની પણ આગાહી. શિયાળુ પાકને વ્યાપક અસર પહોંચશે. એક અંદાજ પ્રમાણે 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી અંત સુધી ઉત્તરીય ભાગમાં હિમવર્ષા થવાની આગાહી અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેની સીધી અસર ગુજરાત પર પણ જોવા મળશે. રાજ્યમાં આ વર્ષે ચોમાસાની જેમ શિયાળો પણ લાંબા સમય સુધી રહેશે તેવી સંભાવના છે. આ ઉપરાંત અંબાલાલ પટેલના મતે આ શિયાળા દરમિયાન કમોસમી માવઠાની પણ સંભાવના છે, જેથી શિયાળુ પાકની માઠી અસર પહોંચવાની શક્યતા છે. જાન્યુઆરી માસ બાદ ફેબ્રુઆરી માસમાં જે સખત ઠંડી પડશે, જેના લીધે કપાસના ભાગમાં અસર થવાની શક્યતા રહેશે. કંઈક અંશે દિવેલાના ભાગમાં અસર થવાની શક્યતા રહેશે. એટલે જે પાકો જે છે એ કંઈક અંશે માવઠાના કારણે અને ફેબ્રુઆરી માસમાં જે ઠંડી છે એના કારણે કપાસ જેવા ઊભા પાકોમાં અસર થવાની શક્યતા રહે. આર્થિક નુકસાનીની સંભાવના નકારી ન શકાય. ઘઉં અને મસાલાના પાકને થશે ફાયદો. એકંદરે શિયાળાની મોસમમાં પણ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વધવાની સંભાવના નકારી શકાય તેમ નથી. તો ઘઉં અને મસાલામાં ફાયદો થશે. પરિણામે ગુજરાતની પ્રજા શિયાળાની મોસમનું મિશ્ર અનુભવ કરશે. વિરેન મહેતા સાથે અરુણ શાહનો અહેવાલ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.
કેન્દ્ર સરકાર ફરી એકવાર પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર આ વધારો ક્યારે લાગુ થશે તે અંગેની બાબત હજુ સરકાર આગળ વિચારાધીન છે. એક અંદાજ પ્રમાણે આ વખતે પણ મોદી સરકાર ક્રૂડ ઓઇલમાં ઘટેલા ભાવ જનતાને આપવા નથી માંગતી, તો તૈયાર રહેજો વધેલા ભાવ માટે. કેન્દ્ર સરકાર વધારી શકે છે પેટ્રોલ ડીઝલની કિંમતો. એક્સાઇઝ ડ્યુટીમાં વધી શકે છે 6 રૂપિયા. ઘટેલા ક્રૂડના ભાવનો લાભ જનતાને નહીં અપાય. કેન્દ્રની ખાલી તિજોરી ભરવાનો દાવ. દેશની જનતાને અને ખાસ તો મધ્યમ વર્ગને ખૂબ જ જલ્દી વધુ એક મોટો આંચકો લાગી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર ફરી એકવાર પેટ્રોલ ડીઝલ એક્સાઇઝ ડ્યુટી વધારવાની તૈયારી કરી રહી છે. સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર ₹6.6નો વધારો કરી શકે છે. સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર ₹6.6નો વધારો કરી શકે છે. જોકે ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કર ભાવ ઘટાડો થવાનો સંકેત આપી રહ્યા છે. જે કોરોનાની મહામારી ચાલી આવે છે તેમાં સરકારને નાણાકીય બર્ડન ઘણા આવ્યા છે અને તેના કારણે જે સરકારની આવક હતી, જીએસટીની આવક ગણો કે કોઈ બી આવક, એમાં ઘણો મોટો એને ફટકો પડ્યો છે. માટે જો ભાવ ઘટાડે તો એની એક્સાઇઝ પણ ઘટે. માટે અત્યારે સરકાર એવું વિચારી રહી છે કે ભાવ ઘટાડવા અને એક્સાઇઝ ડ્યુટી વધારવી કે જેથી સરકારની આવક વધે. એમાં પબ્લિકને ફાયદો પણ નહીં થાય અને નુકસાન પણ નહીં થાય. મે મહિનામાં પેટ્રોલ પર પ્રતિ લીટર 10 રૂપિયાની એક્સાઇઝ, ડીઝલ પર પ્રતિ લીટર 13 રૂપિયા એક્સાઇઝ. મે 2014માં પેટ્રોલ પર કુલ 9.48 રૂપિયા એક્સાઇઝ, ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી. અગાઉ સરકારે મે મહિના દરમિયાન પેટ્રોલ પર પ્રતિ લીટર 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. નોંધપાત્ર છે કે મે 2014માં પેટ્રોલ પર કુલ લીટર દીઠ ₹9.48 અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર વધારો હતો. તે પછી આજ દિન સુધી પેટ્રોલ પરનો ટેક્સ વધારીને 32.98 રૂપિયા પ્રતિ લીટર થયો છે અને ડીઝલ પરનો ટેક્સ 31.83 રૂપિયા પ્રતિ લીટર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સતત કરવેરામાં વધારો થવાને કારણે ગ્રાહકોને સસ્તા ક્રૂડનો લાભ મળી રહ્યો નથી. વૈશ્વિક બજારોમાં જ્યારે કે ક્રૂડના ભાવ હાલ નીચા છે, ત્યારે સતત ડ્યુટી વધારાને કારણે દેશના લોકોને આ સસ્તા ક્રૂડનો લાભ મળી શકતો નથી. નજર કરીએ ગ્રાહક સુધી આ પેટ્રોલ કેવી રીતે અને કેટલા ખર્ચા સાથે પહોંચે છે. પેટ્રોલ ડીઝલની બેઝ પ્રાઇસ પ્રતિ લીટર ₹25.32, ફ્રેટ ₹0.36, ડીલર્સની પડતર કિંમત ₹25.68, એક્સાઇઝ ડ્યુટી ₹32.98, ડીલરનું કમિશન ₹3.79, વેટ ₹18.71, રિટેલ પ્રાઇસ દિલ્હી ₹81.6. ત્રીજા રાહત પેકેજ માટે જનતા પર નખાશે બોજ. સરકાર કોરોનાને કારણે અર્થતંત્રને થયેલા નુકસાનને પહોંચી વળવા માટે ત્રીજું રાહત પેકેજ તૈયાર કરી રહી છે. આવી સ્થિતિમાં સરકારને વધુ ભંડોળની જરૂર છે. તેથી સરકાર તેને પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીથી મેળવવા માંગે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમે પર્યટકોને આકર્ષવા માટે અનેક સ્થાને કાર્ય કર્યું, પરંતુ પ્રવાસીઓ અમિતાભ બચ્ચનની જાહેરાત બાદ પણ ગુજરાતથી અળગા રહ્યા છે. ગુજરાત રાજ્ય પાસે પર્યટકોને આકર્ષી શકે તેવા અનેક સ્થળો હોવા છતાં પણ વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં રાજ્ય નિષ્ફળ રહ્યું છે. કેન્દ્રીય ટુરિઝમ વિભાગના માર્કેટ રિસર્ચ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા આ ચોંકાવનારી હકીકત બહાર આવી છે.
પ્રવાસન ક્ષેત્રે રાજ્યનો દેશમાં 12મો ક્રમ, તમિલનાડુ સમગ્ર દેશમાં પ્રથમ। ખરેખર હવે કરવી પડી રહી છે વિનંતી, કુછ દિન તો ગુજારો ગુજરાત में પ્લીઝ। એક તરફ જ્યાં સી પ્લેન દ્વારા કેવડિયાને આંતરરાષ્ટ્રીય પ્રવાસનના નકશે લાવવા માટે અથાગ પ્રયત્નો ચાલી રહ્યા છે, ત્યાં હવે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગને આંચકો લાગે તેવા સમાચાર આવ્યા છે। કેન્દ્રીય ટુરિઝમ વિભાગના માર્કેટ રિસર્ચ એન્ડ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર ગુજરાતનો સમગ્ર દેશમાં પ્રવાસીઓને આકર્ષવામાં 12મો ક્રમ છે। આંકડા પ્રમાણે 2019માં ગુજરાતમાં 5,95,607 વિદેશી પર્યટકો આવ્યા હતા। 2019માં અન્ય રાજ્યોની સરખામણીએ જોઈએ તો વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત 12મા સ્થાને છે। દેશમાં સૌથી વધુ વિદેશી પ્રવાસી તમિલનાડુમાં આવ્યા છે। છેલ્લા 5 વર્ષના આંકડા જોઈએ તો ગુજરાતમાં 21,86,298 વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જ્યારે આજ સમયગાળામાં તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં 2 કરોડથી વધુ વિદેશી પ્રવાસી મુલાકાતે આવ્યા હતા। રાજસ્થાન, બિહાર અને પશ્ચિમ બંગાળ આગળ, ગુજરાત કરતા બિહાર અને પશ્ચિમ બંગાળ આગળ। પ્રવાસન ક્ષેત્રે પણ રાજ્ય સરકાર દ્વારા અનેક કાર્યક્રમો અને ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે। તેમ છતાં દેશી અને વિદેશી પ્રવાસીઓ ગુજરાતના પ્રવાસન સ્થળો તરફ આકર્ષાઈ રહ્યા નથી। ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ દ્વારા દર વર્ષે જે આંકડો બહાર પાડવામાં આવે છે તેમાં રાજસ્થાન, બિહાર અને પશ્ચિમ બંગાળ ગુજરાત કરતા ઘણા આગળ છે। છેલ્લા 5 વર્ષમાં બિહારમાં 51,98,085 એટલે કે ગુજરાત કરતા 2.5 ગણા અને રાજસ્થાનમાં 79,58,911, પશ્ચિમ બંગાળમાં 78,66,365 એટલે કે ગુજરાત કરતા 4.5 ગણા પ્રવાસી રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં આવ્યા છે। પ્રવાસીઓને આકર્ષવા ગુજરાતમાં યોજાય છે મહોત્સવ। દર વર્ષે દેશના અને વિદેશના પ્રવાસીઓ ગુજરાત રાજ્યની મુલાકાતે આવે છે અને પ્રવાસનને વેગ મળે એ માટે રણોત્સવ, નવરાત્રી મહોત્સવ, પતંગોત્સવ સહિતના મહોત્સવોનું આયોજન કરવામાં આવે છે। વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન પણ વિદેશથી આવતા મહેમાનોને રાજ્યના પ્રવાસન સ્થળો અંગે અવગત કરવામાં આવે છે, જેથી ગુજરાતના પર્યટક સ્થળો વિદેશમાં પણ જાણીતા બને અને વિદેશી પ્રવાસી ગુજરાત તરફ આકર્ષાય। જો કે અન્ય રાજ્યોની સરખામણીએ હજી પણ જોઈએ તેટલા વિદેશી પ્રવાસી આકર્ષાઈ રહ્યા નથી। બ્યુરો રિપોર્ટ, મંથાવા ન્યૂઝ। ફરી દિવાળી આવી અને ફરી વધ્યા તેલના ભાવ। મીઠાઈ અને ફરસાણ બનાવવાનો વખત આવ્યો ત્યાં જ ફૂટ્યો મોંઘવારી બોમ્બ। કોઈ કહે છે ચીનના કારણે ભાવ વધ્યા તો કોઈ કહે છે સંગ્રહખોરીથી ભાવ વધ્યા, પણ આ દાખલા દલીલમાં સૂડી વચ્ચે સુપારી બન્યા સામાન્ય લોકો। તેલમાં ફૂટ્યો ભાવ વધારાનો બોમ્બ, આસમાને પહોંચ્યા ખાદ્ય તેલના ભાવ। કેવી રીતે ઉજવાશે દિવાળીના તહેવારો? કોરોનાથી બેરોજગારી આસમાને છે, ત્યારે સિંગતેલ, કપાસિયા તેલ સહિતના ખાદ્ય તેલના ભાવ પણ અચાનક ઉછાળા સાથે વધ્યા છે। અમદાવાદમાં તો સિંગતેલનો 15 કિલોનો ડબ્બો 2400 અને કપાસિયા તેલનો ડબ્બો 1700 ને પાર કરી ગયો છે। ભાવ વધારાના હિસાબે તમે 1 લીટરથી અથવા તો 5 લીટરથી ચલવી નાખો તો એ દ્રષ્ટિએ જોઈએ તો વેચાણ પણ ઓછું થાય અને માલ સ્ટોકનો ભરાવો થઈ જાય। એ રીતે ભાવ વધારાથી અને અત્યારે હાલ કોરોનાના સમયમાં લોકોનું જે ખરીદ શક્તિ છે ઓછી થઈ ગયેલી છે, લોકો જોડે એટલા પૈસા પણ નથી। હાલ ખાદ્ય તેલમાં ભાવ વધી રહ્યા છે ને ગ્રાહકો પણ બૂમો પાડે છે, વેપારી પણ તકલીફમાં મુકાય છે। વધારે લઈએ તો તકલીફ, ઓછું લઈએ તો તકલીફ। ગ્રાહકને આપીએ ત્યારે એમ કહે છે કે ભાવ વધારશે, તો અમારે કયો રસ્તો પકડવાનો? સિંગ અને કપાસિયા ઉપરાંત સનફ્લાવર, મસ્ટર્ડ, સોયા અને અન્ય તેલના ભાવ પણ છેલ્લા 1 માસમાં 100 થી 200 રૂપિયા વધ્યા। તહેવાર ટાણે જ તેલમાં ભડકો થતા ગૃહિણીના બજેટ બગડ્યા। શાકભાજીના ભાવ વધે છે, સિંગતેલના ભાવ વધ્યા છે, કપાસિયા તેલના ભાવ વધ્યા છે। તમે જ વિચારો એક સામાન્ય માણસ કેવી રીતના આટલું બધું પોસાય એને। એક તો અત્યારે નોકરિયાત માણસ છે, ઘરમાં નોકરીઓ અડધા ભાવની થઈ ગઈ છે, અડધા સેલેરીની થઈ ગઈ છે, એમાં તેલના ભાવ વધે છે, શાકભાજીના ભાવ વધે છે, કેવી રીતના અમારે એને પૂરું પાડવાનું? એવું કહેવાય છે કે ચીને ગુજરાતમાંથી સિંગતેલની ખરીદી કરતા ભાવ વધ્યો છે। હાલ યાર્ડમાં નવી મગફળી આવી રહી છે, ત્યારે આશા છે કે દિવાળી આવતા સુધીમાં તેલમાં ભાવ ઘટશે। માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તેલમાં ફૂટ્યો રાજકોટમાં સોમવારથી જ ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,
પરંતુ માર્કેટ યાર્ડમાં મગફળીના સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવામાં રસ દાખવી રહ્યા નથી. ગઈકાલે રાજકોટ સહિત 4 તાલુકામાં કેન્દ્રો પર માંડ 25 ખેડૂતો જ આવ્યા અને આજે બીજે દિવસે બપોરે 12 વાગ્યા સુધીમાં 35 ખેડૂતો આવ્યા. બીજી તરફ સોમાના પ્રમુખ કિશોર વિરડિયાએ જણાવ્યું હતું કે આ વખતે મગફળી ક્વોલિટીની નબળી છે. સિંગતેલમાં ભડકે બળતા ભાવ, મગફળીમાં ક્વોલિટી ન હોવાનો દાવો, સુડી વચ્ચે સોપારી જેવો ખેડૂતોનો ઘાટ, મગફળી મુદ્દે રાજકીય આરોપ પ્રત્યારોપ. રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રોનો પ્રારંભ થયો હતો. પહેલે દિવસે આખા જિલ્લામાંથી માત્ર 62 ખેડૂત જ આવ્યા હતા, જ્યારે બેડી યાર્ડમાં 1.50 લાખ બોરીની આવક થઈ હતી, જેમાંથી માત્ર 24,000 બોરી જ વેચાઈ હતી. હવે જ્યારે ખરીદી માટે ખેડૂતો આવી રહ્યા છે, ત્યાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ કિશોર વિડિયાએ જણાવ્યું છે કે ખેડૂતોની મગફળીમાં આ વખતે ક્વોલિટી નથી. અહીંયા આપણે સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક મોટો હોય છે અને એ પાકની અંદર જે 35-40% જે ખરાબી થઈ છે વધુ વરસાદને કારણે અને ખેડૂતોના પાકને નુકસાન થયું છે, એના હિસાબે મગફળીની અંદર બગાડ પછી વધારે પાણી પડવાથી ઉતારો પણ બેસતો નથી. નાફેડ દ્વારા મગફળીની શરૂ કરાઈ ખરીદી. ચીન પણ ખરીદી રહ્યું છે સૌરાષ્ટ્રની મગફળી. માર્કેટ યાર્ડમાં પણ ખેડૂતો કરી રહ્યા છે વેચાણ. સિંગતેલના ભાવ સ્થિર થવાની સોમાને આશા. સોમાના પ્રમુખ કિશોર વિડિયાએ નિવેદન આપતા કહ્યું કે ચીન દર વર્ષે સિંગદાણાની ખરીદી કરીને તેનું પિલાણ કરતું હોય છે, પણ આ વખતે ચીને સિંગતેલની જ ખરીદી કરી છે. બીજી તરફ નાફેડ સહિત અલગ અલગ એજન્સી પણ મગફળી ખરીદી રહી હોવાથી આવકની સામે ડિમાન્ડ જ્યારે જળવાશે ત્યારે ભાવ સ્થિતિ થવાની કોશિશ જરૂર કરાશે. નાફેડ દ્વારા ગઈકાલથી ખરીદી ચાલુ થઈ એટલે બધી જગ્યાએથી લેવાવાળા પરચેસ કરવાવાળા ઊભા છે, જેથી કરી અત્યારે ડિમાન્ડ સારી છે. પણ અમારું એવું માનવું છે કે હવે લગભગ આમ સંતોષ જે પાઇપલાઇનો ખાલી છે એ સંતોષ જશે અને આવક પણ સારી છે બધી માર્કેટોમાં, એટલે જેથી કરી ભાવ સ્ટેબલ થવાની કોશિશ જરૂર કરશે. મગફળીના ભાવ મુદ્દે કોંગ્રેસ ભાજપ આમને સામને. લલિત વસોયા અને રૂપાલાએ એકબીજા પર કર્યા પ્રહાર. કેન્દ્રીય રાજ્યમંત્રી રૂપાલાનો આરોપ, કોંગ્રેસ ગુમરાહ કરે છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ લલિત વસોયા પર આરોપ મૂકતા કહ્યું કે જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને જેટલા લોકોને બોલાવવામાં આવ્યા હતા તેના 50% કરતાં પણ ઓછા ખેડૂતો મગફળી વેચવા આવી રહ્યા છે. ખેડૂતોને ખુલ્લા બજારમાં સારા ભાવ મળે છે, ત્યારે આ પ્રકારના વિવાદ ઊભા કરીને ખેડૂતોને ગુમરાહ કરવાના કે રાજનીતિ કરવાનો કોઈ અર્થ નથી. માલના પૈસા ખુલ્લા બજારમાં સારા મળે છે, ત્યારે આ પ્રકારના વિવાદ ઊભા કરી ખેડૂતોને ગુમરાહ કરવાના કે રાજનીતિ કરવાના કોઈ અર્થ નથી. ખેડૂતોને બિલના મુદ્દે ગુમરાહ કરવાની કોશિશ કરી, ખેડૂતોને MSPના મુદ્દે ગુમરાહ કરવાની કોશિશ કરી, ખેડૂતોને આ બિલને કારણે જમીન વિહોણા થઈ જાય એવી વાર્તાઓ કરી. હવે ખેડૂતો બધું સમજી ગયા છે. આજે જ પુરવઠા મંત્રીશ્રીને શક્ય હશે તો રૂબરૂ મળી અને ટેલિફોનિક વાત કરી કે સરકારે જે જાહેરાત કરી છે જાહેરાતની અમલવારી થાય અને આજથી ખેડૂતોની મગફળી 30 કિલોને બદલે 25 કિલો બારદાનમાં સમાય એ રીતે ખરીદી કરવાનું ચાલુ કરવામાં આવે. વિવાદો વચ્ચે સિંગતેલના ડબ્બે ₹2400. વિવાદ વચ્ચે હાલ તો ખેડૂતો અને સામાન્ય જનતાને પીસાવવાનો વારો આવી રહ્યો છે. જ્યાં ઓઇલ મિલ માલિકો સીધી જ મગફળી ખરીદી રહ્યા છે, તો બીજી તરફ નબળી ક્વોલિટીના નામે ભાવમાં સતત વધારો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોરોના આવ્યા બાદ ચીન પ્રત્યે દુનિયાભરના દેશોનો દ્રષ્ટિકોણ બદલાયો છે. આનો સીધો જ ફાયદો ભારતની એક ખાસ કરીને ગુજરાતની સિરામિક ઇન્ડસ્ટ્રીઝને થયો છે.
સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે યુરોપ, અમેરિકા, ગલ્ફ સહિતના અનેક દેશો જે પહેલા ચીનથી સિરામિક ઉત્પાદનો ખરીદતા હતા તેઓ હવે ભારત તરફ વળ્યા છે. મોરબીએ સિરામિક ઉદ્યોગમાં ચીનને ધોઈ નાખ્યું. ચીનમાં 40% જેટલું નુકસાન, ભારતને 20% ફાયદો. કેટલાક દેશોએ ચીનથી મોં ફેરવ્યું, મોરબીને આવકાર્યું. ચાલુ વર્ષે ભારતમાંથી સિરામિકનું એક્સપોર્ટ 35% વધવાની ધારણા. મોરબીના સિરામિક ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુને વધુ પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મોરબીના સિરામિક ઉદ્યોગે સમય સાથે પરિવર્તન કરીને વિશ્વની આધુનિક ટેકનોલોજી અપનાવી છે. ત્યારે કોરોનાએ હવે મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો ફાયદો પહોંચાડ્યો છે. કારણ કે કેટલાક એવા દેશો છે જે ચીન પાસેથી વ્યવહાર બંધ કરીને ભારત સાથે નવા સંબંધો વિકસાવી રહ્યા છે. આ સ્થિતિમાં ડોમેસ્ટિક માર્કેટ નબળું હોવા છતાં નિકાસ વેપારના કારણે આ ઉદ્યોગ મંદીની અસરમાંથી બહાર આવી રહ્યો છે. ભારતમાં 2020-21 દરમિયાન સિરામિક ઉદ્યોગનું કદ ₹45,000 કરોડને આંબી જવાની અપેક્ષા છે. આમાં મોરબીની હિસ્સેદારી 90%થી વધુ છે. ચાલુ વર્ષે 6 મહિનામાં ₹7,000 કરોડની નિકાસ થઈ. એક પ્રખ્યાત કહેવત છે કે જે મારવાડી પાસેથી માલ લે અને સિંધીને વેચે અને એમાંથી એ પૈસા કમાય, એ મોરબીએ કરી બતાવ્યું છે કે આખી દુનિયામાંથી ઇટલી અને સ્પેનથી ટેકનોલોજી લાવીએ, ચાઇનાથી મશીન લાવીએ અને પાછો માલ બનાવી યુરોપ અને અમેરિકા અને ચાઇનાને પાછો વેચીએ. આજે આખા ઇન્ડિયામાં એક જ એવી પ્રોડક્ટ હશે જે અહીંથી ચાઇના એક્સપોર્ટ થતી હશે, જે આખું દુનિયાનું નંબર 1 ક્લસ્ટર છે, છતાં પણ મોરબીથી એક્સપોર્ટ થઈ રહી છે ચાઇનામાં. વર્મોરા ગ્રુપના ચેરમેન ભાવેશ વર્મોરાએ જણાવ્યું હતું કે એન્ટી ચાઇના સેન્ટિમેન્ટથી ભારતને ઘણો ફાયદો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં પહેલા 6 મહિનામાં લગભગ ₹7,000 કરોડની નિકાસ થઈ છે. ગત વર્ષની તુલનાએ નિકાસ 20% વધુ છે. અમે પણ નિકાસ ઉપર ફોકસ કરી રહ્યા છીએ અને તેના માટે ₹300 કરોડના રોકાણ સાથે મોરબીમાં 2 અત્યાધુનિક હાઈટેક પ્લાન્ટ્સ બનાવી રહ્યા છીએ. હાલમાં અમારા ટર્નઓવરમાં 20% એક્સપોર્ટ બિઝનેસ છે, જેને અમે વધારીને 30% કરવા માંગીએ છીએ. ચીનને માલ વેચવો કઠિન, મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન. મોરબીએ ચીનને હંફાવ્યું. આ વર્ષે ₹13,000 થી ₹13,500 કરોડની નિકાસની અપેક્ષા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્મોરા ગ્રુપના 2 પ્લાન્ટ કવરટેક સિરામિક અને અવાલ્ટા ગ્રેનિટોનું ઈ-લોકાર્પણ કર્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના સંબોધનમાં સંકેતો આપ્યા હતા કે આગામી સમયમાં મોરબીના સિરામિક ઉદ્યોગ માટે રાજ્ય સરકાર અનેક એવા પગલાં લેવા જઈ રહી છે. દુનિયા આખીને ચાઇના એક્સપોર્ટ કરે, આપણે ચાઇનાને એક્સપોર્ટ કરીએ એવું રેર વસ્તુ છે. એમાં આ મોરબીનો સિરામિક ઉદ્યોગ છે કે જેને ચાઇનાને માલ મળતો છે. બહુ અઘરી વાત હતી કે ચાઇનાની બરાબરી કરવી, પરંતુ મને આનંદ છે કે મોરબીના યુવા સાહસિક મિત્રોએ જે રીતે ચાઇનાને હંફાવ્યું અને આપણે દુનિયાની માર્કેટ ઉપર કબજો સિરામિકમાં લીધો. એક અપેક્ષા પ્રમાણે ચીનથી ઘણા દેશો નારાજ છે. અમેરિકાએ તો ચીનના ઉત્પાદનો પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી છે અને બીજા દેશો પણ આવું કરી શકે છે. આ બધાનો ફાયદો મોરબી અને ભારતની સિરામિક ઇન્ડસ્ટ્રીઝને થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જમ્મુ કાશ્મીરમાં હવે ભારતનું કોઈ પણ નાગરિક જમીન ખરીદી શકશે, મકાન વસાવી શકશે અને ઉદ્યોગ પણ સ્થાપિત કરશે. ગૃહ મંત્રાલયે જમીન કાયદામાં બદલાવનું જાહેરનામું જાહેર કર્યું છે. આ જાહેરનામાથી ફક્ત ખેતીલાયક જમીનને બાકી રાખવામાં આવી છે. જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. સરકારે જાહેર કર્યું જમીનના કાયદામાં બદલાવનું જાહેરનામું. જમ્મુ કાશ્મીરમાં હવે દેશનો કોઈ પણ વ્યક્તિ ખરીદી શકશે જમીન. કોઈ પણ હિન્દુસ્તાની જમ્મુ કાશ્મીરમાં બાંધી શકશે આશિયાનું. કોઈ પણ ભારતીય જમ્મુ કાશ્મીરમાં શરૂ કરી શકશે ઇન્ડસ્ટ્રી. જમ્મુ કાશ્મીરમાં હવે દેશનો કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકશે અને રહી પણ શકશે. ગૃહ મંત્રાલયે આ માટેનું જાહેરનામું બહાર પાડી દીધું છે. જો કે ખેતી માટેની જમીન લેવા પરની રોક હાલમાં યથાવત રાખવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના કહેવા પ્રમાણે બહારના ઉદ્યોગો જમ્મુ કાશ્મીરમાં આવે તે માટે જમીનમાં ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. Review of upper limit
of allowed usage of land in industrial areas. सामान्य तौर पर 40% लैंड अलाउड थी यूज करने के लिए, एक विचार आया है कि 60% तक लोग यूज कर सकें, इस दिशा में हम काम कर रहे हैं। तो मोटे तौर पर मैं कहूं कि जो सबसे महत्वपूर्ण निर्णय थे वो सब हम लोगों ने ले लिए हैं और उनको इम्प्लीमेंट कर दिया। आप देख सकते हैं प्रगति के रास्ते पर तेजी से हम आगे बढ़ रहे हैं। एक महीने के भीतर 50% इम्प्लीमेंट करना मैं समझता हूं कि जम्मू कश्मीर के लिए एक नई बात है। જો કે ખેતીની જમીન માત્ર રાજ્યના લોકો માટે જ રહેશે। આ પહેલા જમ્મુ કાશ્મીરના રહેવાસીઓ જ રહેવા લાયક અથવા તો ઉદ્યોગો માટે જમીનની લેવેચ કરી શકતા હતા। જો કે હવે બહારના રાજ્યના લોકો પણ અહીંયા જમીન લઈને ઉદ્યોગ કે વ્યવસાય શરૂ કરી શકશે। હવે કોઈ પણ ભારતીય જમ્મુ કાશ્મીરમાં ઇન્ડસ્ટ્રી શરૂ કરી શકશે। ઘર કે દુકાન માટે જમીન પણ લઈ શકાશે। આ માટે સ્થાનિક રહેવાસી હોવાનો પુરાવો નહીં આપવો પડે। ગયા વર્ષે જ સરકારે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર કરી છે। તે પછી ઓક્ટોબર 2019 થી જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે। હવે જમીનના કાયદામાં બદલાવનું જાહેરનામું પણ બહાર પાડી દેવાયું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। આવતીકાલે બિહાર વિધાનસભા માટે પહેલા તબક્કાની ચૂંટણી યોજાશે। 16 જિલ્લાની કુલ 71 બેઠકો માટે યોજાનારી ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। પાટલીપુત્રમાં આવતીકાલે છે પ્રથમ તબક્કાનું મતદાન। 16 જિલ્લાની 71 બેઠકો પર યોજાશે મતદાન। 1066 ઉમેદવારોના ભાવિનો થશે નિર્ણય। 14,96,000 નાગરિકો કરશે મતદાન। દિવ્યાંગો, વૃદ્ધો, કોરોના સંક્રમિતો માટે બેલેટ બોક્સની વ્યવસ્થા। આવતીકાલે બિહાર વિધાનસભા માટે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે। 16 જિલ્લાની કુલ 71 બેઠકો માટે પ્રથમ તબક્કામાં મતદાન થશે। કોરોના કાળમાં યોજાનારી વિશ્વની આ પ્રથમ ચૂંટણી હશે। આ ચૂંટણીમાં કુલ 1066 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે। પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ 14,96,000 નાગરિકો મતાધિકારનો પ્રયોગ કરશે। આ વખતે કોરોના સંક્રમિતો માટે બેલેટ બોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે। બીજેપીના 29 ઉમેદવારો, કોંગ્રેસના 21, આરજેડી 42, જેડીયુ 35, એલજેપી 42, બીએસપી 27। આવતીકાલે યોજાનારી વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટીઓએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે। 16 જિલ્લાની કુલ 71 બેઠકો પર પાર્ટીઓએ પોતાના દિગ્ગજ ઉમેદવારોને સુકાન સોંપ્યો છે, જેમાં બીજેપી 29, કોંગ્રેસ 21, આરજેડી 42, જેડીયુ 35, એલજેપી 42, બીએસપીના 27 ઉમેદવારો મેદાનમાં છે। તમામ પાર્ટીઓ દ્વારા ઊંચા મંચો પરથી મોટા વાયદાઓ અને ભરપૂર નિવેદનબાજી તો થઈ છે, ત્યારે પાટલીપુત્રનો કિંગ કોણ બને છે, નિર્ણય મતદાતાઓએ જ કરવો રહ્યો। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ લોગિન કરો મંતવ્યન્યૂઝ.com પર। નમસ્કાર।